જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે બધા તૈયાર થઈ ગયા અને આપણે તો અત્યારથી તૈયાર થઈ ગયા બાવની છઠ્ઠી કરવા માટે। જો અમાર દેવાંશે તૈયાર થઈ ગયા ક્યાં અને ભાઈ તો એવો છે ઘરે હોય ને ત્યારે એમ કે આપણે બહાર જવું છે અને અત્યારે અહીંયા આવ્યા છે તો એમ કે ઘરે જવું છે ઉઠીને એમ કહેતો તો રાતના હુતી વખતે અમારે દેવાંશ છે ઘરે જવું છે જો અત્યારે મસ્તી કર્યા બધા છે લેને મજા આવે। રસોઈવાળા કહેતા હતા કહેવાનું પણ આપણે રસોઈવાળા કહેવા નથી દીધા। અમે કેટલા બધા છે આપણે રસોઈવાળાની જરૂર નથી। આપણે વિનુ કાકા છે રસોઈયા પણ એને આજે બીજે રસોડું છે એને તારીખ આગળ લેવા ગઈ બાવનું તો આપણે કાંઈ ખબર ન હોય ક્યારે આવશે ક્યારે છઠ્ઠી આવશે એટલે રસોઈ આપણે અત્યારમાં બધી તૈયાર થઈ ગઈ છે। મેં બનાવ્યું છે શાક ને ચટણી નેહલ ભાભીએ બનાવ્યા છે દાળ ભાત એટલે એટલું તૈયાર થઈ ગયું। હવે આપણે ભજીયા પૂરી બનાવવાના છે અને લઈ આવવાના છે તૈયાર બાસુંદી કારણ કે હજી શિયાળો જોઈએ એવો છે નહીં। અત્યારે બપોરે તો તડકાનું જ વાતાવરણ છે અને અમારા ભદ્રેશભાઈ એવું કીધું કે જે ફયુને ખાવું હોય ને એ રસોઈ બનાવવાની છે એટલે ફયુની તો આવી જ માંગ હતી। કોઈને અળદિયા કે મોહનથાળ કે લાડવા ખાવા નહોતા બધાને બાસુંદી ખાવી હતી એટલે બાસુંદી આવશે। શાક બની ગયું છે દાળ બની ગઈ છે ચટણી બની ગઈ છે અને ભાત બની ગયા છે અને હજી કામ બધાએ હાંજે જ બધાએ કે કેને હું બનાવવું નક્કી કરી લીધું હતું। સવારે ઉઠીને કોને હું રસોઈ બનાવે છે આપણે હાંજે જ નક્કી થઈ ગયું। અહીંયા તો એટલો અવાજ થાય કે કોઈની વાત સાંભળે નહીં। છોકરા જ એટલા ભેગા થઈ જાય હજી અમારે બધાને ભાંડેડા છોકરા નાના નાના રહ્યા એટલે એટલા ભેગા થઈ જાય આપણે બાવને નવરાવ્યું છે એટલે રોવે છે નાવાનું થોડુંક ચોર છે। અત્યારે આપણે જઈશી માળિયા એટલે માળિયા તો આપણે કોઈને છઠ્ઠી કરવાની બધી વસ્તુ કાલે આવી ગઈ હતી પણ એક વસ્તુ આવી નહોતી એટલે બાકી હતી એટલે આપણે આજ લેવા પ્રીતિબેન જાય છે તો કે અથવારે તમે હાલો તો હું દેવાંશ ને વિશ્વાન જનકભાઈ મનીષભાઈ ને અમે બધા જાય છે। અમારે માળિયાનો રસ્તો ખાલી 15 મિનિટ હે હા દેવાંશ ને વિશ્વાન એટલે 15 મિનિટનો રસ્તો હે। આપણે માળિયા પહોંચતા કાંઈ વાર ન લાગે એટલે ખરીદી કરવા જવાની એકદમ આવે મજા। ગમે એટલી વસ્તુ ભૂલાઈ જાય ને તો પાછા પરબારા જઈ શકીએ ને આપણે મહેમાને માળિયા ટ્રેનમાં ઉતરે એટલે તેડવાઈ જવાનું એટલે આપણે હિન્દુબેન જુનાગઢ વાળા આવી ગયા છે એટલે એને તેડવાઈ જવાનું છે એટલે બધાનું ભેગું કામ થઈ જાય છે। ભાઈઓ એવા ડાયા કે આપણે એમ કહીને કે હાલો અમારે ઓલી વસ્તુ ભૂલી ગઈ છે અમને લઈ જાવ એટલે પરબારા ગાડી તૈયાર કરીને લઈ જ જાય કોઈ દી ના ન પાડે એમ બરોબર છે ને બેનું અહીંથી કઈ લઈ નથી ગયું તો ભાઈઓની એટલી ફરજ તો આવે ને એ વાત એ હાસી એટલે અમે એમ કે આ વસ્તુ ભૂલાઈ ગઈ એટલે સીધી દોટ મૂકે એમ એટલે અમારે ઇન્દુબેન ને લેવાના અને હજી પાછા જાહે તેડવા બીજા બેન ને બીજી ટ્રેનમાં આવશે અનિતા માસી ને રેખા ફોઈ ને એટલે એને પાછા તેડવા જાહે હા ત્રિષા દેવાંશ ભૂલાઈ જાય ને નામ લઈને હો આજ બાતાઈ પૂરી આવશે બંધ થઈ ગઈ તો એટલા મહેમાન આવ્યા તો લગનમાં તો અમારે કેટલા મહેમાન હશે બધી પોઈ પહોંચી ગઈ અમને ખાલી ખોટું ખોટું ફોન કરે તો સાચું પહોંચી જાય હવે તોય પૂગી જાય અને આપણે તો બધાની મોયરા જ હોય અને મોયરા હોય કઈ હેલું નથી અમારે ઘરે કામ હોય તો મૂકી ના પાછા તેમ કે તમે મોયરા જ પૂગી જાવ બધા અહીંયા આપણે કામ તો હાઈટના જ વપેલા જ હતા અને આવ્યા હોય એને જે અત્યારે વધારે કામ વધ્યું હોય એને અત્યારે દઈ દીધું એને બેહવા નથી દેવાના કાલ કેમ ન આવ્યા ઇન્દુબેન એને અત્યારે આપણે અહીંની ગાડીમાં લેતા આવ્યા આપણે આરતીબેન અહીંયા દક્ષા ભાભી તો જેના કારીગર છે રીનાબેન ને પ્રીતિબેન એટલે હવે એમાં કઈ ઘટે જ નહીં ભજીયામાં તો એટલે પાછા ભજીયા જો મરચાના છે મેથીના બટેકાના કોઈ તીખું ન ખાઈ શકતા હોય હસુકુમાર જેવા એટલે રીનાબેનને ખબર જ હોય કે હસુકુમાર તીખું નહીં ખાય એટલે એના માટે મોરા બટેકાના ભજીયા બનાવ્યા છે એવો છે તો મને કહેવાય ને હું તીખા લઈને આવત બરડિયાથી હસુકુમાર એક ભજીયું ન ખાય હસુકુમાર એક ભજીયું ન અડે અમારા મરસા હોત ને તો અને અહીંયા તરાય છે પૂરી ભાભી એટલે આપણે પૂરી ગરમા ગરમ ખવડાવશે આપણે તેડાવ્યા એ વસૂલ કરશે એમ લઈ તો બેન આપણે ભારતીબેન પિંડા ખાઈથી જે ફઈને ફોન કર્યો એ બધાય ફઈ આવી ગયા હવે છઠ્ઠી કરવાની ચૂંટણી કરવી કે શું કરવું છે
ચૂંટણી કરી આપણે માં ઓલો ચીઠી નાખી જેની ચીઠી આવે એ સઠી કરે આ ભાઈ હે ને એના ભૂમકિયારા એટલે એને જ સઠી કરવાની અને અમારા ફઈ તો અમારી ભેગા જ હોય ઈ પેલા અહીંયા તો ધર્મિષ્ઠા બેન ને પીરસવા માંડ્યા છે અને અહીંયા આપણે હવે થારી તૈયાર કરવાનું છે એટલે બધાને જમવા બેસાડવાના છે અને આમાં એકના છે દાદીમાં ને એકના છે નાનીમાં એટલે માંડ ભેગા છે હોય વિશ્વ તું થોડીક વાર ઉતરી જા મીરાને બેહવા દે હરખા જ હોય કેમ હા હવે પડી ગઈ છે હરિયરની આકન જનક બાકી તો બધાય માપે ખાય પણ હસુકુમાર ને કેવું જોઈએ કે માપે ખાજો એમ ડુંગળી જોઈએ અત્યારે પણ રબડી નથી ખાતો આપણે મનીષભાઈ ખાંડવાળી કોઈ વસ્તુ ખાય જ નહીં ગોળમાં ખાય બોલો એટલું રાખી શકે જો એને રબડી લીધી જ નથી એમ ડીશમાં એટલે ડુંગળી જોઈએ જનક તું ખાજે આપણે એવું કઈ નહીં હે એને દેવું જ હા હાલો કરી દો અને આપણે પીરસવામાં ધર્મિષ્ઠા બેન હોય એટલે પછી ઉપાધિ જ ન હોય હસુકુમાર ને છે ને પીરસે પહોંચીશ દઈ એટલે એને તો તપેલું જ પાસે દેવું પડે તો મોટા વાટકાની માંગ હતી તો ઈ દઈ દીધા કારણ કે જમાયું ને તો માન હોય પાછા હારા બાજુ બેઠા છે રવનીરા તો જમજો આવું ન કહેતા પીરસતા નથી એમ કાર્તિક હા અને છે ગરમા ગરમ મેથીના આપણે કારીગર બદલી ગયા છે ભારતીબેન આવી જશે રીનાબેનની જગ્યાએ આમાં એવું તો હાઈલે જ રાખશે બદલવાનું તો જમવા હું દઈ દઉં તમે નહીં ગો ઉભા થાવ ભજીયા બને છે કઈ ઘટે ને એવા અમારે અહીંયા ભજીયા તો હવે ઓછા થાય છે પેલા તો બહુ ભજીયા બનાવતા હવે મારા પપ્પાની તળેલું ઓછું ખાય એટલે ભજીયા થોડાક માપમાં આવી ગયા છે બેન જેવા તો અમને ન આવડે તો બહુ અમારે તો હું ભજીયા રોજ બનાવીને ખાઈ અમારો દેવાય સાચું કા બે દી હોય અમારે ભજીયા નહીં અમ્મીને બધાય સીધા સઠીની તૈયારી કરવાનું ચાલુ કર્યું સઠી આપણે 4:30 છે એટલે જો બધા એમાં પડી ગયા છે હોહન રીતે ને એમાં કોઈનું સાંભળતું નથી મને તો ખરેખર તબિયત હારી છે જ નહીં પણ બાવની સઠી છે ને એટલે આનંદ એકલો છે ને એટલે એમ નથી થતું કે આરામ કરવા હુઈ જાય એમ સઠી પૂરી કરીને પછી જોયું જાય છે બધાથી મોર આવી હું ને તો પછી હું હોય અને આપણે બધાય તો અહીંયા છે પણ આપણે બાવ બેન અહીંયા નથી એટલે પૂનાવાળાનું નામ સરસ્વતી છે પણ અમે પ્રેમથી બાવ કહીશી એટલે અમે એને બધા યાદ કરીશી હમણાં વિડીયો કોલ કરીને એને અમને બધાને જોયા ને તો બેન ત્યાં રોવે છે બેઠા બેઠા આમાં એવું છે કે અમે કોઈ હું કદાચ ન આવી તો હું ત્યાં બેઠા બેઠા રોવ જ કારણ કે આવો બધો મનખો મૂકીને ઘરે ગમે નહીં પણ એ પૂના છે છેટી છે પણ એને પાછી દીકરી નાની છે નકર તો ઈ આવત નકર પૂના એટલું બધું છેટું ન કહેવાય પણ અત્યારે આ ઠંડીના છોકરા માંદા પડી જાય નકર તો ઈ આવત એટલે એને અમને બધાને વિડીયો કોલ કરીને જોઈ લીધા અને ત્યાં બેઠા બેઠા રોઈ લીધું હતા કોઈ તૈયારી કરે છે કોઈ સજેશન આપે છે કોઈ મોટે કોઈ ખુરશી બેઠા બેઠા જોવે છે કે હું હાલે કારણ કે કા મોટા બા ઈ જોવે છે કે અમારા સમયમાં આવું નહોતું એટલે અત્યારે નવીન જવાબ મળે નહીં ગમે ઈ કરી દેતા કા સઠી એટલે આજ તો આ ઘોરની રોનક જ બદલી ગઈ છે
હાલો વરખોડિયા આવી ગયા. आपके आने से એમને લખતા કઈ આવડતું નથી તો લખતી ગયો બાળક બોલીને લખતો હતી એની શક્તિ આપણે જો છઠ્ઠી તો આપણે નથી કરવાની પણ કીધું કાનાને તૈયાર તો આપણે જ કરવો હશે આ કાનો જો દુખડા કેવું છે નાનું બાવ? નાનું બસ મને પથારી બાંધવાનો છે મોટો પણ નાનું બાવ છે પણ અત્યારથી ઊંચું થાય છે પગ ભરાવી સંતારા જો એટલે બહુ ગમે છે એટલે ફઈએ ચમકતા કપડાં પહેરે છે ને નાનું બાવ હા હે નાનું બાવ જો 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 ઓબરે છે હવે કાનાને પીછું પહેરાવવું છે આપણે એટલે અસલ એકદમ કાનો જ લાગશે હો આપણે કાનો થઈ ગયો છઠ્ઠી માટે તૈયાર હે ભાઈ ફોટો પાડી લો તમે આ મોકલા ક્યાં કીધું મોટું
છઠ્ઠીની વિધિ પૂરી થઈ ગઈ. હવે બધાને જે છઠ્ઠી કરવા આવ્યા એને મીઠું મોઢું કરાવવાનું એટલે નાસ્તો કરાવવાનો. એટલે અહીંયા જો ભાભી અને ધર્મિષ્ઠા બેન નાસ્તા બધાને તૈયાર કરીને પ્લેટું દેતા જાય છે અને અહીંયા પ્રીતિને ભાભી દેતા જાય છે બધાને. અને પેંડા લઈ આવ્યા છે આપણે માળિયાના થાબડી પેંડા. આપણે માળિયાની થાબડી તો આમ વખડાય જ છે એટલે આપણે બધાને નાસ્તામાં આપવા હોય એટલે પેંડા લઈ આવ્યા છે. અમારા ભાઈએ તો હલો છોકરા દેવા માંડો જાવ સાર્થક એટલે સાર્થક જ છે, રોવે નહીં. અને એમાંય રવિયાના છોકરા મોરા ન હોય. પરિવારમાં કોઈને ધીમું બોલતા આવડતું આ બધી સાર્થકની થયું અને આ અમાર ભત્રીજો બધાથી વડો બધી ભાઈ ઊભી રહી ગયો ને ફયુના ચહેરામાં તો બધા ઉપર દેખાય જ છે કે આનંદ કેટલો છે એ કેવું પડે એવું નથી. ભત્રીજે પાસે એટલા ભાઈમાં છે. છઠ્ઠીની વિધિ પૂરી થઈ ગઈ ને હવે બધા આવી ગયા ડેમે. એટલે 3 4 વ્હીલના ફેરા કર્યા. બધાય ડેમે આવ્યા. બધાને આવવું જ હોય. બધાય આવ્યા છે ડેમે. અને ડેમે આવવાની મજા નથી, બધાય આવ્યા ને ઈ ભેગી મજા છે. જીવ બારે આ ખેતરમાં કામ કર્યા છે આપણે નહીં તમે રેખાભાઈ તમને સાંભળે ને હવે જો બધાય. અને આજ આપણી વારી જો નારિયેલી વારી છે ને, આ નારિયેલી વારી હા ભરે જ ને. હવે નો ચડી શકો, કેદી નારિયેલી માથે ચડી શકતી. અહીંયા ઘરે તો બધા એટલા હરખ માતા છઠ્ઠીના કે કોઈએ નાસ્તો કર્યો નતો ને કોઈએ કાંઈ ખાધું જ નહીં. એટલે નાસ્તો રીનાબેન કે ડેમે લેતા છે. રીનાબેન અહીંયા પેક કરીને લેતા આવ્યા. અહીંયા ભાવશે બધાને. કોઈએ ખાધું જ નહીં નાસ્તો. મોટા ભાગે છોકરીઓ નાસ્તો કરીને જાવ કીધું હવે ડેમે. આવી ગયા ભેગા નાસ્તામાં ખાવા.